મિત્તલ આવું કરું તું આ કોણનો પત્તો એનું કરવાનું કોણનો પત્તોનો મુખવાસ બનાવવાની. એવું હોય હા, જે રીતે બનાવું તું. આ પહેલા કાપી દીધો. હા, ઝીણો ઝીણો. કેવી રીતે બનાવવાનું મને તો શીખવાડો. હેડ તે શીખવાડ દઉં હેડ. એમાં પહેલા 2 ગ્લાસ પાણી લેવાનું. આનું શું કહેવાય મિત્તલ? આ લવલીઓ પાણીમાં નાખી દેવાની. બે કાથો પાણીમાં નાખી દેવાનો. આવો આવે હોવા કાથો આવો. આ ચૂનો નાખવાનો. હવે આ બધું ભેગું કરી દેવાનું આ રીતે પાણીમાં. એક રસ થઈ જવું જોઈએ. હા, એક રસ થઈ જવું જોઈએ. અંદર ગઠ્ઠા ના રહેવા જોઈએ. જો આ બધું એક રસ થઈ ગયું. વરિયાળી, ધોળણ દાળ, તૂટી ફૂટી, આ કેસરી કરીને સોપારી આવો એ નાખવાનું. સાદી સોપારી. હવે બધું મિક્સ કરી દેવાનું. બરોબર મિક્સ કરવાનું. આમાં શેકેલી સોપારી એ નખાય. આ મુખવાસ બધાને ભાવે કે? બધાને ભાવ. મસ્ત સ્મેલ કેવી આવે. મસ્ત આવો. હવે બીજું કોઈ નાખવાનું હોય મિત્તલ? ઓવા નાખવાનું હોય. આ બરોબર મિક્સ કરી દઈએ ને પછી ખોડ અને પાનના પત્તા એવું હોય. અને બરોબર મિક્સ કરવું પડે. બુરું ખોડ નાખવી પડે. આપણી સાદી ખોડ ના ચાલે. એવું હોય. ઓવો આપણે ઘેર દળીએ ને ના ચાલે. એટલે તૈયાર લાવેલી જ નાખવાની. હા, તૈયાર. હવે જો બધા પાનના પત્તા અંદર એડ કરી દે. પછી હવે પાછું બધું મિક્સ કરવાનું. હા, બધું મિક્સ બરોબર કરી. મિક્સ થઈ રહ્યું બધું મિત્તલ? હા, હવે બધું મિક્સ થઈ ગયું. ને હવે મને 4-5 દિવસ ઘરમાં જ સુકવવા રહેવા દેવાનું. બહાર તડકા નહીં સુકવવાનું. એ બધું એકબીજા વ્યવસ્થિત મેચ થઈ જાય. ભાઈ 4-5 દિવસ એટલો બધો એ તડકામાં નહીં સુકવવાનો. આપણો ઘરમાં માપનો તડકો આવતો હોય ને એ કણ સુકવવાનું. એટલે કલર આવો ને આવો લીલો રહે. તડકા સુકવીએ ને તો થોડો શોમ પડી જાય. ને ભાઈ આપણે તમારે લીલો રાખવો હોય ને તો 4-5 દિવસ ભાઈ એક ડબ્બામાં ભાઈ ફ્રીજમાં રહેવા દેવાનું. એ તમારે રહે. એ લીલો કોણ ખાતો હોય ને એવું લાગે. ચાલો સુકાઈ જશે ને એટલે આપણે ટેસ્ટ કરીશું કેવો બન્યો એમ. ટેસ્ટ કરવા આવજો.
જો આશે આવા સૂકી જો મસ્ત તૈયાર થઈ ગયો. હવે નોના બરણીમાં ભરી દેવાનું કાચની, એટલે 12 મહિના રહે. અરે અવાજ આવવાનો જો બતાવવાનું. ચાખવો તાર લાવ ચાખી. ને ચાક ચો બન્યો. સારો બન્યો હો, મસ્ત બન્યો. બરોબર ને? હા બસ બધા. સરસ.